વાતથી દૂર રહો, કારણ કે ગરીબો સાથે વાત કરવી આટલું બધું અભિમાન ફળ આવે ત્યારે નમ્રતાથી શોભે છે. સાગર તો મર્યાદાથી શોભે છે, મોટાઈ તો નમ્રતાથી શોભે છે. અરે આ બધી ઈશ્વરની માયા છે. વસ્તુ બની કદી ભરસો નહીં. ધાર્યું ધણીનું થાય છે માટે અભિમાન કોઈ કરશો નહીં. જન્મેલા મનુષ્ય હું 2 દિવસથી ભૂખ્યો છું. કંગાળ ભિક્ષા માંગે છે માટે કોઈ દયા અરે ભિખારી તારા કંગાળ ભરેલા અવાજ મારા આનંદમાં અમીરોના આનંદમાં જો કોઈ ભરેલ બાળકો હોય તો તે ગરીબ છે. લક્ષ્મી મળશે ભાગ્યથી લાભ કોઈ લેતા નથી. પળમાં સમય ચાલ્યો જશે પણ આ ગરીબને કોઈ દેતા નથી. ગરીબોને આપનાર કોઈ ન હોય તો વાસણમાં અનાજ કોણે આપ્યું? નામના મજૂરે છે ગરીબોની મજા એ અમીરોને હોતી નથી. માગું છે ભીખ અને રૂવાલ મારી સાથે કોણ છે આજે? મારે જે શેઠની ઘરે જવું હતું તે બગીચામાં ક્યાંથી આવી ગયો? આવનારને મારો હુકમ છે કે ભિખારીને સજા દે, રજા દે. અરે જાલંધર, તું મને જનનની પડીકી ખવડાવી દે. હૈયામાં હિંમત, આંખમાં નસો ને મગજમાં રમતી રાખીને કહું છું કે અનાથોને મારવાને બદલે ગરીબોના પગમાં મારા સાક્ષાત દંડવત પ્રણામ. અરે મહાદેવી, મળતા પહેલા હું જીવતો જાઉં છું. કૃત્યને જાળી જોઈને અદશ્ય થઈ જાઉં છું. કોણ દિયા અહીંયા રાજ આવડા આવા રાજમહેલમાં કોઈ દેશે એમને મેરા નથી આ મરમાં કહે આ નો કહે કેમ કાજુ બદામ તમે નથી ખાતા? એ નખના મુલાઓ યાર હા પણ મુલાઓ નખી ના હોય ગમે એમ કયો ને એ તકલું ભરે વો બાપ મત એ પટાજી હો આ ખાટી ખાટી વાત પાછી આવે છે. ખાટી ખાટી અડધા દીધ્યા નાયા નથી અને તોય બાબા બારા નીકળી જાવ તમારો બોલો ભરતા હાકા ઉપાડ્યો આ બાબા પન્ના દીધ્યા જેવું થઈ ગઈ આખો માણસ ભરી ગઈ દંડેરા બોલાઈ એવા અરે હું તને શ્રાપ નથી આપતો પણ મારો પડકડ તો આત્મા તને શ્રાપ આપે છે કે જા તે મારું અનાજ ન આપ્યું તો પરમાત્મા તારો શોખ અને વૈભવ પરમાત્મા ધોળમાં ઢળી હાય ગરીબી કી કદી ખાલી ન જાય મુઆ ઢોળે જામ સે લોગ ભસ્મ હો ગરીબોના હવેલી પરમાત્મા ભિક્ષા માંગી મારા આનંદમાં ખલેલ શા માટે? અરે તમારા આનંદમાં જો ભિક્ષા ન અરે ગરીબની ભિક્ષા જો ખલેલ પાડતી હોય તો આ સમ્રાટ સમ્રાટના ઘરે જન્મ શા માટે લીધો? અરે તારો પિતા દુનિયામાં જો કોઈને નમન કરતો હોય તો એ ગરીબને જ નમે છે. અરે ગરીબોના ખરા આશીર્વાદ ઉપર છે વિશ્વાસ. અરે ગરીબોના ખરા આશીર્વાદ ઉપર છે વિશ્વાસ. અરે સમ્રાટ ગરીબોમાં દાસનો પણ દાસ છે. કૃષ્ણ નમ્યા હતા, સબરીને શ્રી રામ નમ્યા હતા, તેમ ગરીબોને નમનાર જો કોઈ રાજા હોય તો તે સમ્રાટ હશે. સમ્રાટ હર્ષ તમારો જગતમાં જાય. ધર્મ અને નીતિથી તો ભૂપાળનું રક્ષણ હોજો. સમ્રાટ હર્ષ તમારો જગતમાં જાય. કૃષ્ણ પરમાત્માએ સોનાના મહેલ બનાવ્યા હતા એવી શક્તિ સમ્રાટ હર્ષમાં તો નથી. પણ તમારા આશીર્વાદ રૂપી તાંદુરના બદલામાં મહારાજ તમારા આશીર્વાદ રૂપી તાંદુરના બદલામાં લાખ રૂપિયાનો હાર તમને ભેટ કરું છું. યો મહારાજ
મારા અપરાધ જય હો સમ્રાટ હર્ષનો જય હો અરે શ્રીદેવી એક વખત થયેલી ભૂલને માફ એટલા માટે કરું છું કે એક વખત થયેલી ભૂલને સુધારવાનો મોકો આવવો જોઈએ પરંતુ બીજી વખત ગરીબો તરફ આવું વર્તન કરશો તો કઠોર હો જાયગા ગમે તેમ કહે પણ મને કોઈની પરવા નથી. પરણીની રાહ જારી થઈશ પછી કોઈની પરવા છે. સાચું કહો છો બા સાહેબ, આપણા કોઈની ચિંતા આપણે કાંઈ ટેન્શન લેવાનું જ નથી. અને હું તમારી બારી વાંધેલી હતી, પછી તમારે કઈ દીવાનું હોય? ખરેખર પિયર તે પરાધીન અને સાસરી તે સ્વતંત્ર. હા બેન, શું ધૂળ સાચું કહેતા હતા?